જય દાદર બાપુ મિત્રો, આપણે વ્લોગની શરૂઆત બાપુના દરબારમાંથી કરીએ છીએ. બાપુના આશીર્વાદ લઈ અને આપણે આગળ વધીએ છીએ મિત્રો. જય શ્રી રામ, જય દાદર બાપુ, જય ગૌ માતા. મિત્રો, ગૌ માતાના સવાર મોર્નિંગમાં દર્શન થવા એ ખૂબ સારી વાત છે. જય ગૌ માતા. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે નીકળીએ છીએ મોજીલા માલણમાંથી સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે નવાબી નગરી પાલનપુરની અંદર. નમસ્કાર મિત્રો, આ છે આપણું મોજીલું માલણ ને આપણે મોજીલા માલણમાં વાઘાજીની હોટલે ચા પીને નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. મોર્નિંગનું જબરજસ્ત વાતાવરણ છે. નમસ્કાર મિત્રો, આપણે મોજીલું માલણ છોડીને પાલનપુર બાજુ જઈએ છીએ. પાલનપુરની અંદર આપણે એક નવી સાઈડ ચાલુ કરવાની છે. સાઈડ જોયેલી નથી, પણ હવે જઈને જોઈએ કે શું કામ છે, કઈ રીતના ભાવતાલમાં સેટિંગ બેસે છે. ભાવતાલમાં સેટિંગ થશે તો કામ ચાલુ કરવાનું છે મિત્રો. ચાલો મળીએ પાલનપુર જઈને. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે મોજીલા પાલનપુરમાં એન્ટર થઈ ગયા છીએ. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું મારું આ પાલનપુર. અહીંયા આવો એટલે દિલને એક શકૂન મળે, શાંતિ મળે. અને પોતાના સિટીની અંદર આવો એટલે તો મજા જ કંઈક અલગ હોય મિત્રો. મિત્રો, સરસ મજાની એવી પાલનપુર નગરીની અંદર ફરવા મળે એ જ અમારું ભાગ્ય છે. કંઈક સારા કર્મ કર્યા હશે કે પાલનપુર જેવી સિટીની અંદર રોજનું રેગ્યુલર 1-2 વખત ફરવા મળે છે. મિત્રો, માયાવી નગરી છે. આ નગરીની અંદર કોઈ બહારથી આવીને અહીંયા વસવાટ કરે તો પણ આ સિટીને પ્રેમ કરવા માગે છે. મિત્રો, વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય શ્રી રામ. આપણે પાલનપુર સાઈડ ચાલુ કરાવીને નીકળી ગયા છીએ રામપુરા ચોકડી જવા માટે. ત્યાં આપણે ગાડી વોશ કરાવવાની છે. ઘણા દિવસથી ગાડી સાઈડ ઉપર ફરે છે એટલે ગાડી આખી સેપટ ભરાઈ ગઈ છે ને હમણાં ખેતરમાં જવાનો ટાઈમ મળતો નથી એટલે ધોરાતી નથી. એટલે આપણે એકવાર ગાડી વોશ કરાવી દઈએ. લાલ દવાખાનાની અંદર સાઈડ આપણે ચાલુ થઈ ગઈ છે. આપણા 2 ધાકડ કારીગરો ત્યાં કામ કરી રહ્યા છે મિત્રો. જય શ્રી રામ. આગળના વ્લોગની અંદર જોડાયેલા રહેજો મિત્રો. નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. આપણે છીએ આપણા ફાર્મ હાઉસ ઉપર. આજે સાઈડ પતી ગઈ હતી, સાઈડ ઉપર થોડા વહેલા આવ્યા હતા એટલે ફાર્મ હાઉસ ઉપર ઓટો મારવા માટે આવ્યા છીએ મિત્રો. સરસ મજાની રસકા બાજરી ઊભી છે અને સામે દેખાય તે મારા કાકાશ્રીનું ડાળિયું છે. મિત્રો, આ મારા કાકાશ્રીનું ડાળિયું છે અને સામે દેખાય એમનું બાદશાહ માટેનું ઘર છે ને આ સામે દેખાય તે આપણું રહેઠાણ છે. જય શ્રી રામ મિત્રો. વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ.